રશ્મિ થોપજરિયા વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર. વિકાસ સપ્તાહ અંતર્ગત 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2025નો શુભારંભ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લની અધ્યક્ષતામાં વાઘોડિયાના પીપળિયા ગામ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યભરમાં આજે અને તારીખ 15 ઓક્ટોબર એમ 2 દિવસીય કૃષિ વિકાસ દિન 2025 અને રવિ કૃષિ મહોત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લની અધ્યક્ષતામાં આજે વાઘોડિયાના પીપળિયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોને સમર્પિત આ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારથી લઈને આજ દિન સુધી એટલે કે છેલ્લા 24 વર્ષમાં કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસની વાત કરી હતી. કૃષિ ક્ષેત્રે થયેલી તકનીકી ક્રાંતિ અને કૃષિ શૈલીમાં અનુકૂળ પરિવર્તન માટે રાજ્ય સરકારે કરેલા સફળ પ્રયાસોને તેમણે બિરદાવ્યા અને વર્ણવ્યા હતા. વિવિધ કૃષિલક્ષી યોજનાઓની ઉપલબ્ધિ અને સફળતાની પ્રતિથી શ્રી શુક્લએ આંકડાકીય વિગતોની છણાવટ કરીને ઉપસ્થિત જનમેદનીને ડરાવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કિસાન સમૃદ્ધિનો સૂર્યોદય થયો છે તેમ સગૌરવ જણાવી તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતોના હિત સાથે ટકાઉ કૃષિને વેગ આપવા પ્રતિબદ્ધ છે તેમ ઉમેર્યું હતું. સરકારના અથાગ સાર્થક પ્રયત્નોથી ખેડૂતોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અને નીતિ નિર્માણ સહિત પ્રાકૃતિક ખેતીની સાથે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ ક્ષેત્રે અમૂલ પરિવર્તન આવ્યું છે. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉપસ્થિત ખેડૂતો અને પશુપાલકોને પ્રાકૃતિક ખેતી અને ટેકનોલોજી આધારિત ખેતી માટે આહ્વાન કર્યું હતું. કાર્યક્રમ પૂર્વે મુખ્ય દંડક શ્રી શુક્લ સહિતના મહાનુભાવોએ પરિસરમાં અદ્યતન ટેકનોલોજી સાથેના કૃષિલક્ષી પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઈને જાણકારી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પ્રગતિશીલ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ દરમિયાન પાક પરિસંવાદ, પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ, વક્તવ્ય અને ગોષ્ઠી, કૃષિલક્ષી પ્રદર્શન સ્ટોલ, તમામ તાલુકા કક્ષાએથી પશુ આરોગ્ય મેળા, ખેડૂતો અને પશુપાલકોનું સન્માન, પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિ મોડેલના ફાર્મની મુલાકાત સહિતની વિવિધ કૃષિલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા ઈરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, સંગઠનના અગ્રણી રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી, સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક અને ચેરમેન, વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ, વાઘોડિયા એપીએમસીના ચેરમેન, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, બજાર સમિતિના હોદ્દેદારો, કૃષિ બાગાયત અને પશુપાલન વિભાગના અધિકારીઓ સહિતનો સ્ટાફ અને મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.